કેમ છો? મજામાં. સૌભાગ્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો, એવું કહેવાય છે કે વ્યક્તિને એક સાચી ખુશી તે વ્યક્તિ પોતે જ આપી શકે છે. આ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ. વ્યક્તિની અંતરાત્મા તેને અંદરથી ખુશ રાખે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે સાચા અર્થમાં સાચી રીતે ખુશ થવાની છે. આપણે આજકાલ જોયું હોય છે, અનુભવ્યું હોય છે અને ક્યારેક આપણે પણ આવું કરતા હોઈએ છીએ કે આપણે બહારથી ખુશ થવાનો દેખાડો કરતા હોઈએ, પરંતુ અંદરથી તો આપણો જીવ જાણતો હોય છે કે આપણે કેટલા દુઃખી હોઈએ છીએ. આનાથી આગળ વધીને અમુક લોકો એવા પણ હોય છે કે જે વસ્તુઓમાં ખુશી શોધતા હોય છે. જેમ કે મોંઘો મોબાઈલ વસાવવો, મોંઘી ગાડીઓમાં ફરવું, મોંઘા રેસ્ટોરન્ટમાં જઈને જમવું અને આ બધાનો દેખાડો કરવો. જે વ્યક્તિઓ આવી બધી વસ્તુઓમાં ખુશી શોધે છે તે સાચા અર્થમાં ખુશી નથી. ખુશીનો સાચો અર્થ ત્યારે જ સમજાય છે કે જ્યારે આપણે અંદરથી ખુશ હોઈએ. અને આપણું મન, આપણું હૃદય અંદરથી ખુશ ત્યારે જ થાય છે કે જ્યારે આપણું મન જાણે, આપણું દિલ જાણે કે આપણે કંઈ સારું અને સાચું કામ કર્યું હોય. અહીંયા સારું અને સાચું કામ કરવાનો મતલબ એ જ થાય છે કે સૌથી પહેલાં તો વ્યક્તિએ પોતાના બધા જ કામ જાતે જ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ઉપરાંત એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને મદદ કરે છે, કોઈ વ્યક્તિને જરૂર છે તો તેનો હાથ પકડે છે, કોઈ વ્યક્તિ દુઃખી છે તો તેને પૂછે છે કે ભાઈ તું દુઃખી કેમ છે, તેને દુઃખમાંથી બહાર કાઢવાનો, તેને હસાવવાનો પ્રયાસ કરે છે. જે વ્યક્તિ આ બધું કરી શકે છે તે વ્યક્તિ ખરેખર સાચા અર્થમાં અંદરથી ખુશ રહી શકે છે. અને મારા મિત્રો, હજુ પણ જો તમારે સાચી ખુશીની વ્યાખ્યા સમજવી હોય તો એ અનુભવ કરવા જેવો છે કે આપણે જ્યારે આપણા કામ ધંધા ઉપરથી થાકીને ઘરે આવીએ, આપણે આપણું સાંજનું જમવાનું પતાવીએ, થોડું આપણે ચાલીએ, હાલીએ, થોડા રિલેક્સ થઈએ અને પછી જ્યારે આપણે આપણી પથારીમાં સૂવા માટે જઈએ અને જો 5 જ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય તો સમજવું કે આપણે સાચા અર્થમાં ખુશ છીએ. અને આ ખુશી જ સાચી ખુશી છે. થેન્ક યુ.